નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું રાષ્ટ્રીય ખબરો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી। લગભગ એક મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી। આ દરમિયાન પીએમ મોદીએ યુક્રેનમાં સંઘર્ષના વહેલા ઉકેલ અને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો હતો। બેઠક દરમિયાન ઝેલેન્સ્કીએ યુક્રેનમાં સંઘર્ષ પર ભારતના ધ્યાનની પ્રશંસા કરી અને તેમાંથી કોઈ રસ્તો શોધવાના પ્રયાસો માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો। હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતા પોતાની સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી અભિયાનમાં જોડાઈ ગયા છે। ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે। હરિયાણાની આવનારી ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ સોમવારે સિરસા જિલ્લાના ડબવાલીમાં રોડ શો કર્યો હતો। આ દરમિયાન કેજરીવાલે ભાજપની કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે જેલમાં મને તોડીને રાજકીય જનતાંત્રિક ગઠબંધનમાં સામેલ કરવા ઈચ્છતા હતા। સાથે કહ્યું કે ડબવાલી વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપસિંહના સમર્થનમાં આયોજિત રોડ શોમાં કેજરીવાલે કહ્યું કે એ લોકોને ખબર નથી કે હું હરિયાણાથી છું। તમે કોઈને પણ તોડી શકો છો, પરંતુ હરિયાણવીને નહીં। ભાજપ પ્રામાણિકતાથી ડરે છે અને એટલે જ મારી છબી ખરાબ કરવા મારા પર ખોટા કેસ કરી મને જેલમાં નાખી દીધો। તેમણે મને તોડવાનો ઘણા પ્રયાસો કર્યા અને મને વારંવાર ભાજપ એનડીએમાં સામેલ થવા કહ્યું, પરંતુ હું તૂટ્યો નહીં અને આજે તમારી સામે છું। જમ્મુ કાશ્મીર બાદ ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ સાથે વાયનાડ લોકસભા સહિત ઉત્તર પ્રદેશ વિધાનસભાની ખાલી પડેલી 10 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ રહેલી છે। આ દરમિયાન હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત સમયે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હતું કે આ રાજ્યોમાં પૂર સહિત અનેક કુદરતી પડકારો છે, જ્યારે આગામી દિવસોમાં ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની ઘોષણા થઈ શકે છે કે જેથી ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં થાય તેવી શક્યતા છે। મળતી માહિતી પ્રમાણે પંચ દ્વારા 27 અને 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે, જ્યાં તેઓ રાજ્યની ચૂંટણી તૈયારીઓ ચકાસીને રાજકીય પક્ષોની સાથે ચર્ચા કરશે। આ સમયગાળા દરમિયાન પંચ 29 સપ્ટેમ્બરે સુરક્ષાની તૈયારીને લઈને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરી શકે છે। ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025 સુધીનો છે। યુપી વિધાનસભાની ખાલી પડેલી સીટો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે। તેવામાં ચોમાસું પૂરું થવાની સાથે જ ખાલી પડેલી તમામ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે। એમબીબીએસ સીટ માટે એનઆરઆઈ કોટા મામલે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર પર આકરી ટિપ્પણી કરીને ઝાટકણી કાઢી હતી। મેડિકલ એડમિશનમાં એનઆરઆઈ કોટાને લઈને સુપ્રીમ કોર્ટે આકરા પાણીએ જોવા મળી હતી, જેમાં કોર્ટે કહ્યું છે કે આપણે એનઆરઆઈ કોટાનો ધંધો જ બંધ કરી દેવો જોઈએ। આ એક છેતરપિંડી છે। આપણી એજ્યુકેશન સિસ્ટમ સાથે આપણે શું કરી રહ્યા છે। વધુમાં તેમણે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે મેડિકલમાં એડમિશનને લઈને એનઆરઆઈ કોટાની વ્યાખ્યાને વ્યાપક બનાવવાનું નોટિફિકેશન રદ કરવા માટે પંજાબ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઈકોર્ટનો આદેશ એકદમ યોગ્ય છે। અમે તેના હાનિકારક પરિણામો જોયા। જે ઉમેદવારોના માર્ક 3 ગણા વધારે છે તેમને પણ એડમિશન ન મળ્યું। કેન્દ્ર સરકારે લાઇનમાં આવી જવું જોઈએ। આગળ વાત કરીએ બાળકોની જાતીય સતામણીની ઘટનાઓ ઉપર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કડક વલણ દાખવ્યું છે। મહારાષ્ટ્રના બદલાપુર સહિત દેશની ઘણી શાળાઓમાં
બાળકોની જાતીય સતામણીની તાજેતરની ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની નકલ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને તેના અમલ માટે મોકલવા માટે જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોએ કેન્દ્રની માર્ગદર્શિકાનો અમલ કરવો જોઈએ. કોર્ટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને રાજ્યો દ્વારા માર્ગદર્શિકાના અમલીકરણ પર દેખરેખ રાખવા જણાવ્યું હતું. એનસીપી પીસીઆરને સ્ટેટસ રિપોર્ટ પણ સુપરત કર્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સાથે સંબંધિત જમીન કૌભાંડ કેસમાં તેમના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે તપાસની મંજૂરી આપી હતી, જેના વિરુદ્ધ સિદ્ધારમૈયાએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવશે અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અહીંથી હવે સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે અને જેને કારણે તેમના વિરુદ્ધ કેસ હવે આગળ વધશે. અને આ કિસ્સામાં મુખ્ય આરોપ છે કે તેઓએ જમીન ફાળવણી પ્રક્રિયામાં ગેરરીતિ કરી હતી. રાજકીય કક્ષાએ આ મામલો ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો છે અને આ નવી પરિસ્થિતિ તેમના માટે ભારે પડવાની સંભાવના છે. આ કેસમાં અન્ય પક્ષના વકીલનું મંતવ્ય છે કે જો સિદ્ધારમૈયા લોકાયુક્તની તપાસથી સંતુષ્ટ નથી તો તેઓ સીબીઆઈ તપાસની પણ માંગ કરી શકે છે. આગળ વાત કરીએ મુંબઈના પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં ઉંદરો મળી આવવાનો મામલો સામે આવ્યો. હવે આ મામલે મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ કોઈ અન્ય જગ્યાનો વિડીયો હોઈ શકે છે, તેમજ ટ્રસ્ટને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંદિર તેના પ્રસાદમાં પ્રીમિયમ ઘી સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરે છે. મંદિરના પ્રસાદનું એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા જોવા મળી રહ્યા છે. જે બાદ સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈને અનેક સવાલ ઉભા થયા છે. પરંતુ જે બાદ મંદિર ટ્રસ્ટનું પણ નિવેદન સામે આવ્યું. મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે આ મામલાની તપાસ ચોક્કસથી કરવામાં આવશે, પરંતુ વિડીયો જોયા બાદ એવું નથી લાગતું કે મંદિરની અંદરનો આ વિડીયો છે. અવારનવાર ગુજરાત સહિત દેશભરમાં ટ્રેનોના અકસ્માતો સર્જાવાની ઘટનાઓ વધવા લાગી છે અને ફરીવાર પશ્ચિમ બંગાળમાં એવી જ એક ઘટના સામે આવી, જેમાં અલીપુરદ્વાર ડિવિઝનના ન્યૂ મૈનાગુરી સ્ટેશન પર મંગળવારે વહેલી સવારે ખાલી માલગાડી ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. હજુ આ દુર્ઘટનાનું કારણ પણ જાણી શકાયું નથી. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂર્વોત્તર સરહદ રેલવે ઝોનના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રેલવે સેવાઓ પ્રભાવિત થઈ હતી. વૈકલ્પિક માર્ગો દ્વારા કામગીરી ડાયવર્ટ કરવામાં આવી હતી. અલીપુરદ્વારના ડિવિઝનલ રેલવે મેનેજર સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આ અકસ્માતમાં અસરગ્રસ્ત ટ્રેક તેમજ કોચને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી અને અહીં 5 ઓપરેશન લાઇન છે. ટ્રેનની અવરજવર ટૂંક સમયમાં પુનઃસ્થાપિત થઈ હતી. આ અકસ્માતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જોકે રેલવે સ્થાનિક ટીમ છે તે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આગળ વાત કરીએ બદલાપુર રેપ કેસમાં એન્કાઉન્ટરની તપાસ મંગળવારે સીઆઈડીને સોંપવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે થાને ક્રાઇમ બ્રાન્ચે આ કેસના આરોપી અક્ષય શિંદેનું થાનેમાં એન્કાઉન્ટર કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ અક્ષયને તલોજા જેલમાંથી બદલાપુર લઈ ગઈ હતી. સરકારે કહ્યું હતું કે અક્ષયે પોલીસની રિવોલ્વર છીનવીને ગોળીબાર કર્યો. સ્વ બચાવમાં પોલીસે ગોળીબાર કર્યો અને અક્ષયનું મોત થયું.
પરિવારે જણાવ્યું કે અક્ષયને કસ્ટડીમાં ખૂબ માર મારવામાં આવ્યો હતો, જે બાદ મામલો દબાવવા માટે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વિપક્ષે એન્કાઉન્ટર ઉપર સવાલ ઉઠાવ્યા. અક્ષય હથકડીમાં હતો, તે ફાયર કેવી રીતે કરી શકે? યુબીટીના નેતા આદિત્ય ઠાકરે કહે છે ન્યાય મળવો મહત્વપૂર્ણ હતો અને તે પછી આરોપીને ફાંસીની સજા આપવી જોઈએ, પરંતુ ગઈકાલની ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. और ताबे में लेके जब वो आ रहे थे थाना की तरफ, तब आरोपी ने पुलिस का रिवॉल्वर छीन के जो पुलिस के साथ पुलिस के ऊपर फायरिंग की. उसके वो सब जो मैटर है उसमें मुमरा पुलिस स्टेशन में पुलिस के ऊपर जानलेवा हमला करने का जो ये था, उस पर गुना रजिस्टर किया गया है. भारतीय न्याय संहिता जो नया एक्ट है उसके तहत गुना रजिस्टर किया गया है और उसमें जो आरोपी है उसका देहांत हुआ है. हमें यही उम्मीद थी कि जस्टिस मिलना जरूरी था और जस्टिस मिलने के बाद फांसी देना जरूरी था, लेकिन जो भी कल घटना घड़ी है उसमें काफी सारे प्रश्न हैं. पहला प्रश्न यही है कि क्या आपटे को बचाने के लिए ये एनकाउंटर या खून या जो भी हो वो हुआ है. दूसरी चीज सबसे अहम यही होती है कि जो आंदोलन करते थे, जिन्होंने जिस बात के खिलाफ आंदोलन किया, 7 दिन तक एफआईआर नहीं ली गई थी, वो जो आंदोलन किया उनके खिलाफ जो केसेस दर्ज हुए हैं वो केसेस के पीछे लिए जाएंगे, केसेस विड्रॉ किए जाएंगे. और तीसरी बात यही रहती है कि वामन म्हात्रे, जिन्होंने एक महिला पत्रकार को पूछा कि क्या आपका रेप हुआ है, उनको क्यों अटक नहीं हो रही. जो आरोपी था इसकी पूर्व पत्नी ने सेक्सुअल असॉल्ट की एक कंप्लेंट की थी. इसके लिए वारंट लेकर इसको उसकी तफ्तीश के लिए लेकर जा रहे थे. उस समय उसने पुलिस के बंदूक छीनकर पुलिस के ऊपर गोली चलाई, ने गोली चलाई और अपने संरक्षण के लिए पुलिस ने उसके ऊपर गोली चलाई. उसको हॉस्पिटल में ले जाया गया और अभी ऑफिशियली डॉक्टर डिक्लेयर कर रहे हैं, लेकिन जो प्राथमिक जानकारी आ रही है शायद मृत्यु हुई है. આગળ વાત કરીએ, યુપી સરકારે મોટો નિર્ણય કર્યો છે. યુપી સરકારે ખાદ્ય પદાર્થોની દુકાનો, રેસ્ટોરન્ટ અને ખાદ્ય પદાર્થોના સ્ટોલને લઈને નવી સૂચનાઓ જાહેર કરી છે. યુપીમાં હવે દરેક દુકાનની બહાર અસલી માલિકનું નામ લખવું ફરજિયાત થશે. સાથે જ સીસીટીવી અને માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે નવા નિર્દેશો જારી કર્યા છે. સીએમ યોગી આદિત્યનાથે માનવ કચરો અને ગંદી વસ્તુઓ સાથે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કહ્યું છે. જો કોઈ ભેળસેળ કરતું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટ વગેરેનું નિરીક્ષણ કરીને વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. હવે દુકાનો ઉપર માલિકની સાથે મેનેજરનું નામ પણ લખવું જરૂરી રહેશે. તાજેતરમાં ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી, જેને ધ્યાનમાં રાખીને આ આદેશ જારી કરવામાં આવ્યો છે. સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે લખનૌમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં સામાન્ય લોકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે નિયમોમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માત સર્જાયો. દમોહ તમન્ના તિરાહે નજીક એક ટ્રકે એક રિક્ષાને કચડી નાખી હતી, જે ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના મામલે મૃતક અને ઘાયલ લોકો ક્યાંના હતા અને ક્યાંથી આવી રહ્યા હતા તે તમામ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દમોહના તમન્ના તિરાહે પાસે એક તેજ ગતિ આવી રહેલી ટ્રકે રિક્ષાને ટક્કર મારી હતી અને રિક્ષામાં બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં 7 લોકોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં એસટીએફે વધુ એક ઇનામી આરોપી મોહમ્મદ જાહિદને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે. ગાઝીપુરમાં પોલીસ અને નોઈડા એસટીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને એન્કાઉન્ટરમાં 1 લાખ રૂપિયાનું ઇનામ ધરાવનાર આરોપીને મારી નાખ્યો. જાહિદ પર દારૂની દાણચોરી તેમજ 2 આરપીએફ જવાન જાવેદ ખાન અને
પ્રમોદ કુમારની ઘાતકી હત્યાનો આરોપ હતો. આ એન્કાઉન્ટરમાં 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. ઘેરાબંધી દરમિયાન મોહમ્મદ જાહિદે ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 2 પોલીસકર્મી પણ ઘાયલ થયા. પોલીસની જવાબી કાર્યવાહીમાં જાહિદ પણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વિગતો છે. જિલ્લા હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે નકલી નોટોનો વેપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો. કુશીનગર પોલીસે નકલી ચલણી નોટો ભરતી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ટોળકીના 10 સભ્યોની ધરપકડ કરાઈ હતી. નકલી નોટો બદલાવીને તેમના કબજામાંથી રૂપિયા 5.62 લાખની નકલી નોટો મળી આવી હતી. આ ગેંગની નેપાળમાં પણ પ્રવૃત્તિઓ હોવાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે 10 સભ્યોની ધરપકડ કરી છે અને તમામની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે આ ગેંગ પાસેથી 5.62 લાખની નકલી નોટો તેમની પાસેથી કબજે કરી હતી. આગ્રાના જીઆરપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવેલા એક વૃદ્ધનો જીવ ત્યાં હાજર 2 પોલીસ કર્મીઓની તત્પરતાથી બચી ગયો. જી હા, આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વૃદ્ધાને અચાનક જ હૃદય રોગનો હુમલો આવ્યો અને તે ત્યાં જ ઢળી પડ્યા. કોઈ કશું પણ સમજે તે પહેલા જ ટેબલની બીજી તરફથી આવેલા પોલીસ કર્મીઓએ તેને સીપીઆર આપવાનું શરૂ કર્યું હતું. લગભગ 1 મિનિટ સુધી વૃદ્ધાને સીપીઆર આપવામાં આવ્યું હતું અને વૃદ્ધાનો જીવ બચી ગયો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દરેક તત્પરતા બતાવનાર પોલીસ કર્મીઓની પ્રશંસા થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગોવા અને કોસ્ટલ કર્ણાટકમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તો આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, કેરળ અને પૂર્વોત્તર ભારતમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરાઈ છે. દેશમાં બેરોજગારીની સમસ્યાથી ઘણા યુવાનો ત્રસ્ત હોવાના અનેક કિસ્સા જોવા મળે છે. અંકલેશ્વર અને બિહારમાં જેવી ઘટનાઓ બની હતી, જે તસવીરો સામે આવી હતી, તે કંઈક અલગ જ ચિત્ર ઊભું કરે છે. તાજેતરમાં જ નજીવી સંખ્યામાં ભરતી પ્રક્રિયામાં હજારો યુવાનો ઉમટી પડ્યા હોય તેવા કિસ્સા જોવા મળ્યા હતા, જેમાં MBA ગ્રેજ્યુએટ થયેલા યુવાનો નજીવું કામ કરવા તૈયાર છે. જોકે બીજી તરફ સરકારી આંકડાઓ કંઈક અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે. જી હા, હાલમાં જ નેશનલ સેમ્પલ સર્વે દ્વારા જારી રિપોર્ટમાં બેરોજગારીનો દર સ્થિર થયા હોવાનું જાણવા મળ્યું છે. લેબર ફોર્સ સર્વે રિપોર્ટ પ્રમાણે જુલાઈ 23 જૂન 24 દરમિયાન દેશમાં બેરોજગારીનો દર 3.2% નોંધાયો હતો, જે અગાઉના વર્ષે 3.1% હતો. આ રિપોર્ટમાં 15 વર્ષથી વધુ વયના લોકો શામેલ છે. સ્ત્રીઓમાં બેરોજગારીનો દર ગત વર્ષે 2.9%થી વધીને આ વર્ષે 3.2% નોંધાયો છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જુલાઈ 23 જૂન 24માં 60%, જે ગત વર્ષના 57.9% કરતાં વધુ છે. પુરુષોમાં આ રેટ 78.8% અને સ્ત્રીઓમાં 41.7% નોંધાયો છે. સુનિતા વિલિયમ્સને એક મોટી જવાબદારી નાસાએ સોંપી છે. વાત જાણે એમ છે કે એક તરફ જ્યાં એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સને ધરતી પર પરત લાવવાની કવાયત ચાલી રહી છે, ત્યાં બીજી તરફ તેમને અંતરિક્ષમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. સમાચાર છે કે વિલિયમ્સને ISS એટલે કે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની કમાન સોંપાઈ છે. ખાસ વાત એ છે કે તે આ જવાબદારી પહેલેથી સંભાળી ચૂકી છે. વિલિયમ્સ 5 જૂન 2024થી સહકર્મી એસ્ટ્રોનોટ
બુચ વિલ્મોર સાથે અંતરિક્ષ સ્ટેશન પર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની ધરતી પર વાપસી ફેબ્રુઆરી 2025 સુધીમાં આગળ ધકેલાઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ જાહેરાત કરી છે કે રશિયન કોસ્મોનોટ ઓલેગ કોનોનેન્કોએ અંતરિક્ષ સ્ટેશનની કમાન વિલિયમ્સને સોંપી છે અને તેને લઈને અંતરિક્ષ સ્ટેશન પર એક નાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અંતરિક્ષમાં 374 દિવસ વિતાવ્યા બાદ કોનોનેન્કો રશિયાના નિકોલાઈ અને અમેરિકી અંતરિક્ષ યાત્રી ટ્રેસી સી ડાયસન ધરતી પર પરત ફરી આવ્યા છે. ડાયસન 6 મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા. ઇઝરાયલ અને લેબનોન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ વચ્ચે હવાઈ હુમલા ચાલુ છે. અહેવાલ એ છે કે ઇઝરાયલ દ્વારા સેંકડો હવાઈ હુમલા બાદ પણ હિઝબુલ્લાહે પણ જવાબી કાર્યવાહી કરી અને આ દરમિયાન ઇઝરાયલ સરકાર દ્વારા એન્ટી મિસાઇલ આયર્ન ડોમનો વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક પછી એક રોકેટ અને મિસાઇલોનો નાશ થતો જોવા મળી રહ્યો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે એક વિડીયો પણ શેર કર્યો હતો. 27 સેકન્ડના આ વિડીયોમાં જોવા મળે છે કે કેવી રીતે આયર્ન ડોમ ઇઝરાયલ તરફ આવી રહેલી મિસાઇલને આકાશમાં જ નષ્ટ કરી રહ્યું છે. મંત્રાલયે પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે ઉત્તરી ઇઝરાયલમાં આયર્ન ડોમ કામ કરી રહ્યું છે. 2011થી ઇઝરાયલની સુરક્ષા કરી રહેલા આયર્ન ડોમને ઇઝરાયલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. લેબનોન પર ઇઝરાયેલી હુમલામાં 90થી વધુ મહિલાઓ અને બાળકો સહિત 490થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલી સૈન્યએ દક્ષિણ અને પૂર્વીય લેબનોનમાં રહેવાસીઓને હિઝબુલ્લાહ સામેના મોટા હવાઈ અભિયાન પહેલા સ્થળાંતર કરવાની ચેતવણી આપી હતી. ઇઝરાયેલે કહ્યું છે કે તેણે હિઝબુલ્લાહના 800થી વધુ સ્થાનોને નિશાન બનાવ્યા છે. સરહદ નજીકના દક્ષિણી વિસ્તારોના નાગરિકો ઇઝરાયેલના હુમલાઓથી બચવા માટે સલામત સ્થળો પર ભાગી રહ્યા છે. લેબનીઝ સરકાર તેમના માટે અસ્થાયી આશ્રય સ્થાનો બનાવવામાં વ્યસ્ત છે અને આ દરમિયાન ઇઝરાયેલની સેનાએ દક્ષિણ લેબનોનના લોકોને ખાસ કરીને હિઝબુલ્લાહના પ્રભાવ હેઠળ સશસ્ત્ર સંગઠનના ઠેકાણાઓથી દૂર રહેવા ચેતવણી આપી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.